ટાઈપ્સ ઓફ ફોર્જિંગ લોસીસ એટલે કે ફોર્જિંગ દરમિયાન થતા લોસીસ. ડ્યુરિંગ ધ ફોર્જિંગ ઓપરેશન some loss of material occurs. It is difficult to calculate them accurately. Hence, they are found on the basis of practical experiences. Different losses are under. એટલે કે ફોર્જિંગ ઓપરેશન દરમિયાન મટીરિયલમાં ઘણા બધા પ્રકારના લોસીસ થાય છે, તો જેને કેલ્ક્યુલેટ એક્યુરેટલી કરવા થોડા ડિફિકલ્ટ છે, જેથી આપણે થોડું પ્રેક્ટિકલ જો એક્સપિરિયન્સ હોય તો આ બેઝિસ ઉપર આપણે ફોર્જિંગ લોસીસ કાઉન્ટ કરી શકીએ છીએ. લોસીસ કેટલા પ્રકારના હોય છે જોઈએ આપણે. ટંગ લોસીસ ફર્સ્ટ ઇઝ, સેકન્ડ ઇઝ સ્કેલ લોસીસ, થર્ડ ઇઝ ફ્લેશ લોસીસ, fourth is shear losses, fifth is sprue losses. One by one જોઈએ. ટંગ લોસીસ એટલે શું? For forging operation, some length of stock is needed for holding the job in the tongue. This extra length of stock are removed after the completion of the forging. This losses is generally taken as a 2 to 3 cm of the bar stock length. In case of hand forging, ટંગ લોસીસ ઇઝ નોટ કન્સિડર્ડ. એટલે કે ફોર્જિંગ ઓપરેશન દરમિયાન અમુક લેન્થની સ્ટોક છે એનું જોબને હોલ્ડ કરવા માટે એને રાખવું પડે છે, બરાબર. એટલે કે કોઈ એક લેન્થને આપણે સ્ટોક લેન્થ છે તો એને પકડવા માટે, કારણ કે ફોર્જિંગ દરમિયાન કોઈ એક જોબને આપણે હોલ્ડ કરવા માટે એને પકડવું પડે છે, તો પકડવા માટે 2 થી 3 સેન્ટીમીટર જેટલું ફોર્જિંગ આપણો લોસ થાય છે. એ પ્રકારના લોસને ટંગ લોસીસ કહેવાય છે. જે જ્યારે હેન્ડ ફોર્જિંગ અથવા મેન્યુઅલ ફોર્જિંગ કરતા હોય ત્યારે આ પ્રકારનો લોસને બહુ ઓછું કન્સિડર કરે છે, પણ જ્યારે ઓટોમેટિક પ્લાન્ટ હોય અથવા મશીનિંગ પ્લાન્ટ હોય તો એમાં આ પ્રકારનો લોસને આપણે કન્સિડર કરીએ છીએ. તો એ છે ફર્સ્ટ ટંગ લોસ. સેકન્ડ ઇઝ સ્કેલ લોસ. સ્કેલ લોસ ઇઝ ધ મટીરિયલ ડ્યુ ટુ સરફેસ ઓક્સિડેશન ઇન હીટિંગ એન્ડ ફોર્જિંગ ધ જોબ. એટલે કે સ્કેલ લોસીસ કઈ રીતે થાય છે? તો કે કોઈ એક ઓબ્જેક્ટની સરફેસ ઓક્સિડેશન હીટિંગ અને ફોર્જિંગના જોબ દરમિયાન થાય છે. સરફેસમાં ઓક્સિડેશન જે થતું હોય તો એ મટીરિયલનો લોસ છે, એ પ્રકારના લોસને સ્કેલ લોસ કહે છે. ધ અમાઉન્ટ ઓફ લોસ ઇઝ ડિપેન્ડ ઓન ધ સરફેસ એરિયા, ટાઈપ્સ ઓફ મટીરિયલ, હીટિંગ ટાઈમ એન્ડ ફોર્જિંગ ટેકનિક્સ. એટલે કે આ જે લોસ છે એ ઘણા બધા ફેક્ટર ઉપર ડિફેક્ટ કરે છે. જનરલી એ સરફેસ એરિયા, એટલે કે કયા પ્રકારનું મટીરિયલ છે, એનો સરફેસ એરિયા શું છે, પછી તો કે હીટિંગ ટાઈમ કેટલો છે, હીટિંગ કયા પ્રકારના ટેમ્પરેચરે થાય છે, અને કયા પ્રકારનું ફોર્જિંગ થાય છે, તો એ બધા ઉપર અલગ અલગ વેરિએશન હોય છે. જનરલી સ્કેલ લોસ આપણે 6% ગણીએ છીએ આનો વેઇટનો. હાવેવર રફલી ધ સ્કેલ લોસીસ ફોર ધ વેરિયસ ફોર્જિંગ મે બી એઝ્યુમ એઝ ગિવન ઇન ટેબલ. એટલે કે એમ એઝ્યુમ રફલી થોડું ગણવું હોય તો એને આ ટેબલ વડે આપણે ગણીએ છીએ કે જો 5 કિલો સુધીનો કોઈ ઓબ્જેક્ટ હોય નેટ વેટ ફોર્જિંગનું, તો એમાં સ્કેલ લોસીસ જનરલી 7.5% જેટલો આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. જો એ જ ઓબ્જેક્ટનો નેટ વેટ 5 થી 12 કિલોની વચ્ચે હોય તો એ જનરલી આપણે 6% આપણું સ્કેલ લોસ ગણીએ છીએ. અને જો એ જ નેટ વેટ આપણો 12 થી વધારે હોય તો જનરલી આપણે 5% એનો સ્કેલ લોસીસ ગણીએ છીએ. આમાં થોડો ઘણો વેરિએશન આવે, જે આપણે આગળ વાત કરેલી હતી કે સ્કેલ લોસીસ ડિપેન્ડ ઓન સરફેસ એરિયા, ટાઈપ્સ ઓફ મટીરિયલ, હીટિંગ ટાઈમ અને ફોર્જિંગની ટેકનિક ઉપર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ ઇઝ ફ્લેશ લોસીસ. ફ્લેશ ઇઝ ધ excess metal extruded as a thin plate surrounding the forging at the parting line for the objecting finishing product. This excess material is trimmed off. The losses of metal due to trimming is called a flash. એટલે કે કોઈ તમારે ઓબ્જેક્ટ છે એનું મેટલને એની પ્લેટ ઉપર થિન એક્સટ્રુડ થઈ જાય છે, મેટલ વધારાની, બરાબર. તો જેને પાર્ટિંગને જે કોઈ ઓબ્જેક્ટ છે એને તમે કમ્પ્રેસ કરો અથવા ફોર્જિંગ કરો તો એની મેટલ ઉપર થોડું એક્સેસ એટલે કે વધારાનું મટીરિયલ એની સરફેસ એરિયામાં આજુબાજુ કવર થઈ જાય છે, જે એક પ્રકારનો ફ્લેશ લોસીસ છે, જે આપણા માટે કંઈ એનો ઇમ્પોર્ટન્ટ નથી.
જેથી કરીને એને ટ્રીમ કરવું પડે છે. તો આ પ્રકારના લોસીસને ફ્લેશ લોસીસ કહે છે. એટલે કે એઝ્યુમ કરીએ તો એક સર્ક્યુલર પાર્ટ છે એને ઉપરથી ફોર્જિંગ કરીએ છીએ, એટલે કે ફોર્જ કરતા એ શેપ આજુબાજુ એના થોડુંક વધારે પડતું એનું પાર્ટિંગ લાઈન દેખાય છે, જે પાર્ટિંગ લાઈન આપણા માટે કંઈ કામની નથી, તો એને આપણે ટ્રીમ કરવી પડે. તો આ પ્રકારના લોસને ફ્લેશ લોસ કહેવાય છે. વોલ્યુમ ઓફ ફ્લેશ લોસને કેલ્ક્યુલેટ કરવા માટે એનું ઇક્વેશન છે ફ્લેશ લોસીસ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ ટી, વેર સી ઇઝ ઇક્વલ ટુ સર્કમફરન્સીસ ઓફ પ્રોડક્ટ એટ અ પાર્ટિંગ લાઈન. એટલે કે જે પણ પ્રોડક્ટ છે એની સર્કમફરન્શિયલ આખી એરિયો છે એની પાર્ટિંગ લાઈનથી એ કેલ્ક્યુલેટ કરશું. ડબલ્યુ છે એવરેજ વિડ્થ ઓફ ફ્લેશ, એટલે કે જે ફ્લેશ છે વધારાનો જે રિમૂવ મટીરિયલ છે એની વિડ્થ છે, અને ટી છે એ થિકનેસ છે ફ્લેશની. એટલે એઝ્યુમ કરીએ આપણે કે જે વધારાની મેટલ છે જેની કંઈક થિકનેસ હશે, જેની કંઈક વિડ્થ હશે, અને જેનું એ સર્કમફરન્શિયલ એની એરિયા છે એ કેલ્ક્યુલેટ કરીએ અને બધાનું મલ્ટીપ્લાય કરીએ તો જે મળે એ આપણું વોલ્યુમ છે ફ્લેશનું. અને જનરલી વોલ્યુમ ઓફ ફ્લેશ ઇઝ ઇક્વલ ટુ ફ્લેશ પેરીફેરી ઇન્ટુ 20 ઇન્ટુ 30 ક્યુબિક મીટર ક્યુબ સોરી. જનરલી એનું થોડુંક એઝ્યુમ કરીએ છીએ આપણે ડેટા કે જનરલી ફ્લેશ લોસીસ એની વિડ્થ 20 mm હોય છે અને એની થિકનેસ 3 mm હોય છે. આ જનરલાઇઝ કેટેગરીની વાત છે, સ્પેશિયલાઇઝ નહીં. એટલે જનરલી એ મેક્સિમમ 20 mm થી 3 mm એની થિકનેસ હોય છે, 20 mm એની વિડ્થ હોય છે અને થિકનેસ 3 mm સુધીની હોય છે, જેથી કરીને આપણે વોલ્યુમ ફ્લેશનો ગણી શકીએ છીએ. અને એક જાતનો એ લોસીસ છે જે આપણી ઓરિજિન મેટલ છે એમાંથી ઓછો થશે, બરાબર. એટલે કે આપણો જે રો મટીરિયલ ધારો કે 4 કિલોનું હોય તો આપણું જે ફોર્જિંગ પાર્ટ છે એ આફ્ટર ફ્લેશ લોસીસ ગણો તો એ 100 ગ્રામ અથવા 50 ગ્રામ ઓછો થઈ જાય. ફોર્થ ઇઝ શિયર લોસીસ. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ અ કટ વેટ લોસીસ. એટલે કે એને મટીરિયલને કોઈ કટ કરવા દરમિયાન જે લોસીસ થાય એ શિયર લોસીસ કહેવાય છે. The small stock bar are required for forging operation are cut from a long bar stock. By shearing operation, some material is lost during cutting is known as a shear loss or cut weight loss. એટલે કે કોઈ એક મટીરિયલ હોય જે નાના પાર્ટમાં આપણે જે ફીડ છે એટલે કે લોંગ બાર છે એમાંથી શોર્ટ બારમાં આપણે એને કટ કરવા છે, તો એ કટ કરીએ તો આપણે શિયરિંગ ઓપરેશનથી આપણે કટ કરી શકીએ છીએ. તો એ શિયર ઓપરેશનથી જે કટ કરીએ એમાં જે લોસ થાય એ આપણો શિયર લોસ કહેવાય છે. એનું બીજું નામ છે કટ વેટ લોસ, અને તે જનરલી 5% ફોર્જિંગ વેટના કેલ્ક્યુલેટ કરવા પડે છે. એટલે કે સમજો કોઈ એક રો મટીરિયલ છે, રો મટીરિયલની લેન્થ કોઈ એક બાર છે, બરાબર. એની લેન્થ ધારો કે 10-20 મીટર છે, પણ આપણો જે ફિનિશ પ્રોડક્ટ છે એ 1 મીટરનો જ છે, બરાબર. તો 20 મીટરમાંથી 1 મીટરના ટુકડા કરવા પડે. તો કટકા કરવા દરમિયાન શિયરિંગ ઓપરેશન કરવું પડે. તો એ દરમિયાન જે કાંઈ લોસીસ થાય છે એને શિયર લોસ કહેવાય છે. લાસ્ટ ઇઝ સ્પ્રૂ લોસીસ. ધ કનેક્શન બિટવીન ટંગ હોલ્ડ એન્ડ ફોર્જિંગ ઇઝ કોલ્ડ સ્પ્રૂ. એટલે કે ફોર્જિંગને પકડવા માટે અને જે સાણચી વડે પકડે અથવા કોઈ એક હોલ્ડિંગ કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ વડે હોલ્ડ કરીએ તો એ સ્પ્રૂ છે. The sprue is kept heavy enough to permit the lifting the forging out of die without bending. એટલે કે ફોર્જિંગ જે પાર્ટ છે એને કોઈ એક ડાયમાંથી કાઢવા માટે અમુક લેન્થ સુધી એને પકડવો પડે છે, અને લેન્થ એટલી રાખવી કે જેથી આપણો જે ઓબ્જેક્ટ છે એને બહાર કાઢવા દરમિયાન એનું બેન્ડિંગ ન થઈ જાય. તો આ જે લેન્થ છે એને સ્પ્રૂ કહેવાય, બરાબર. હજી એકવાર કહી દઉં કે કોઈ એક ફોર્જિંગ પાર્ટ છે અને એને પકડવા માટે જેટલો એરિયા જોઈએ છે એ સ્પ્રૂ છે, અને જ્યારે ડાયમાંથી આપણે બહાર કાઢીએ ફોર્જિંગ ડાયમાંથી તો એ એટલી લેન્થ એની ઇનફ હોવી જોઈએ કે જેથી કરીને આપણો જે પાર્ટ છે એ બેન્ડ ન થાય. તો આ પ્રકારના લોસને સ્પ્રૂ લોસ કહેવાય છે. તો જે હોલ્ડ કર્યો એટલો ઓબ્જેક્ટ આપણા માટે નકામો થઈ જાય, બરાબર, કારણ કે એમાં સરખું ફોર્જિંગ થયેલું ના હોય. This is the metal loss and take as a 5 to 10% of the net weight of the forging. એટલે કે આ પ્રકારનો લોસ છે 5 થી 10% ના નેટ વેટના
એકોર્ડિંગ ટુ ગણવું પડે છે. From the above discussion of the losses, we can say that 20 to 25% of the net weight of the forging is lost in forging operation. એટલે કે આ પ્રકારના આપણે ડિસ્કશનથી આપણે અંદાજ આવે કે નેટ વેટ છે એના 20 થી 25% આ પ્રકારના બધા લોસીસ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. Therefore, the gross weight of the metal required for the forging is nearly 20 to 25% more than the net weight of forging. તો જો આગળ આપણે વાત થઈ હતી ગ્રોસ વેટમાં કે ગ્રોસ વેટ આપણો જનરલી 20 થી 25% વધારે હોવો જોઈએ નેટ વેટથી, બરાબર. એટલે કે આપણું રો મટીરિયલ જે આપણું ઓરિજિનલ પાર્ટ છે એનાથી 20 થી 25% થોડોક વધારે લેવું પડે, બરાબર. નકર શું થાય કે ઝાઝા બધા લોસીસ થવાથી આપણો જે ફોર્જિંગ એકચ્યુઅલ પાર્ટ છે એનો વજન ઓછો થઈ જાય. તો આ બધી વસ્તુઓ આપણે આપણા માઇન્ડમાં રાખીને પછી જ આપણે ફોર્જિંગ ઓપરેશનનું એસ્ટિમેશન કાઢી શકીએ છીએ. તો નીચે જે ટેબલ છે એમાં થોડું દેખાડેલું છે કે 2 કિલો સુધીમાં ફ્લેશની વિડ્થ કેટલી રાખવી, થિકનેસ કેટલી રાખવી, 2 થી 10 કિલો માસ કેટલી રાખવી, અને 50 થી 100 કિલોગ્રામ હોય તો એની ફ્લેશ વિડ્થ અને થિકનેસ ઓફ ફ્લેશ કેટલી રાખવી. જે આગળ આપણે એઝ્યુમ કરેલું હતું કે જનરલી 20 થી 20 mm વિડ્થ હોય છે અને 3 mmની થિકનેસ હોય છે. અહીંયા ટેબલ દ્વારા આપણે ક્લિયર કટ દેખાડે છે કે અપ્રોક્સી આટલી વસ્તુ આપણે લઈ શકીએ.